એ કરશું અમે દેવાદભાઈનો ખુલ્લો વિરોધ બી કરશું, સરકારમાં બી વિરોધ કરશું। અમારે ગામ તરફથી પૂરેપૂરો ભગવતસિંહનો સપોર્ટ છે આમાં। ફરીથી મોટા અને મહત્વના સમાચાર ગીર સોમનાથની અંદર જે ઘટના બની હતી દેવાયત ખવડ અને ધુરાજસિંહ ચૌહાણ વચ્ચે જે હુમલો અને બાદની અંદર એ તલાલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ હતી, ત્યારથી આ મામલો ખૂબ ચર્ચામાં હતો। 4 દિવસ સુધી દેવાયત ખવડ અને તેના સાથી આરોપીઓ તમામ ફરાર રહ્યા હતા અને બાદમાં ગીર સોમનાથ પોલીસે આ તમામ એમાંથી 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી અને 2 દિવસ પહેલા મોડી રાત સુધી કોર્ટની અંદર એ પ્રોસીજર ચાલી હતી। ત્યારથી દેવાયત ખવડને ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા એ ઉગ્ર દલીલો બંને પક્ષેથી સાંભળી અને કોર્ટે નિર્ણય કરી અને તમામને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા। ત્યારથી લઈને હવે ધુરાજસિંહ ચૌહાણના સમર્થનમાં સનાથલમાં આજે એક મોટી બેઠક મળી હતી। સનાથલ ગામના ચૌહાણ સમાજની વાડીમાં એ મોટી બેઠક મળી હતી। આ બેઠકમાં સનાથલ ગામના અને સાણંદ તાલુકાના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા। સાથે જ ભગવતસિંહ ચૌહાણ સહિત 250 કરતા વધારે લોકો આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ તમામ આગેવાનોએ દેવાયત ખવડને જે જામીન મળ્યા છે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને દેવાયત ખવડને મળેલા જામીન અંગે સરકારમાં રજૂઆત કરવા માટે આ બેઠકમાંથી એક સૂર ઉઠ્યો હતો। ભગવતસિંહ ચૌહાણના સમર્થનમાં ગામ લોકો છે તે એકઠા થયા હતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગમાં આ મામલે રજૂઆત કરવાની આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ હતી। સાથે જ આગામી સમયમાં તમામ લડાઈ લડવા માટે તમામ આગેવાનો એક સાથે અને એક અવાજે એ રજૂઆત કરશે અને આગળની રણનીતિ તૈયાર કરશે। ત્યારે ગામમાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવાયો હતો। મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા 1 અઠવાડિયા પહેલા એ દેવાયત ખવડ અને ધુરાજસિંહ વચ્ચે જે ગીરના જંગલની અંદર એ મોરાની જે ઘટના બની હતી, ઘટના બાદ હવે ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા એ જામીન આપી દેતા હવે વિરોધ વકર્યો છે। સનાથલ ગામની અંદર આજે મોટી સંખ્યાની અંદર એ ભગવતસિંહ ચૌહાણના સમર્થનમાં એક બેઠક મળી હતી। આ તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં એ સનાથલ ગામ અને સાણંદ તાલુકાના આગેવાનો અને ગામ લોકોની જ્યાં બેઠક મળી હતી, આ બેઠકની અંદર જે ધુરાજસિંહ ચૌહાણ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક એ ગીર સોમનાથની અંદર એ વેરાવળ કોર્ટની અંદર દેવાયત ખવડ સહિત જે 6 કે 7 જેટલા આરોપીઓ હતા કે તમામને કોર્ટની લાંબી પ્રોસીજર બાદ એ જે દિવસે જ્યારે જામીન આપી દેવામાં આવ્યા હતા તેનો વિરોધ કરતા આજે બેઠક મળી હતી અને બેઠકમાં એ આજુબાજુના ગામના લોકો સાથે જ સાણંદ તાલુકાના આગેવાનો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા।